ગીતા, તું આટલી રાત્રે અહીં? શું વાત છે? રૂકમણી આંટી, મારી વાત પર વિશ્વાસ કરશો ને? તું કેવી વાતો કરે છે બેટા? મારો એક્સિડન્ટ થયો ત્યારે હું રસ્તા પર પડી ગઈ હતી. તું જ તો મને હોસ્પિટલ લઈ ગઈ હતી અને મારો જીવ બચાવ્યો. તારા સિવાય બીજા કોના પર વિશ્વાસ કરું? શું થયું બોલ ને. મારા પપ્પા હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આંટી. અરે અરે ભગવાન, આખરે શું થયું છે ગીતા એમને? આંટી, એ બધું કહેવાનો અત્યારે સમય નથી. એમની સ્થિતિ બહુ જ નાજુક છે. એમનો જીવ બચાવવા માટે એક ઇન્જેક્શનની જરૂર છે. એની કિંમત તો બહુ વધારે છે આંટી. ટ્રીટમેન્ટ માટે ઇન્જેક્શન ઓછામાં ઓછું 1,20,000નું થશે અને એ એક જ કલાકમાં ભરવા પડશે. હા, 1,20,000 જોઈએ છે? અરે, એટલે જ હું તમારી પાસે આવી છું. એ ગીતા, કાલે ભરી શકાય કે નહીં? ના આંટી, અત્યારે જ ભરવા પડશે. અંકલ તો બિઝનેસમેન છે ને, એટલે આવી છું. પાછા આપવાની જવાબદારી મારી. પણ તારા અંકલ તો ઘરમાં જ નથી. અમારા ગામમાં તહેવાર ઉજવવા ગયા છે. એ તો 3 દિવસ પછી આવશે. અને આમ પણ ઘરમાં આટલા બધા પૈસા કોણ રાખે બેટા? તું જ કે. હું શું કહું છું, મારી પાસે અત્યારે 10,000 પડ્યા હશે. લઈને આવું છું, અહીં જ ઊભી રહે. આંટી, ના આંટી, એક સાથે 1,20,000 ભરવાના છે. હું મેનેજ કરી લઈશ. હું જાઉં છું આંટી. બાય આંટી. અરે ગીતા, ગીતા ઊભી રે દીકરી. ગીતા બિચારી તકલીફમાં છે. કેટલી સારી છોકરી છે અને હું એની મદદ ના કરી શકી. હે ભગવાન, ગીતાને અને એના પપ્પાને હવે તું જ બચાવી શકીશ. આવું કેમ થઈ રહ્યું છે? આમ અચાનક ઊંઘ ઉડી ગઈ મારી. આ કેવો સંકેત છે? કોઈને ખબર નથી કે ત્યાં ગીતાના પપ્પાની લાશ પડી છે. કાલે સાંજ સુધીમાં ગમે તે થાય, ગીતાને એના પપ્પાના મોતના સમાચાર મળવા ન જોઈએ. તો જ શાંતિથી અમારા વિજયના લગ્ન થઈ શકશે. ત્યાં સુધી મારે વિજયને સુરક્ષિત રાખવો પડશે. મને તો ખાલી એનો જ ડર છે. એટલે તો સિતારાને અલગથી જવાબદારી આપી છે. જે પણ હોય, વિજયને એકવાર જોઈ આવું તો જ મને શાંતિ થશે. વૈષ્ણવ, ના ના, ગીતાના ડેડ આ દુનિયા છોડીને ક્યારે જશો ભાઈ? આંટી, આંટી, નમસ્તે આંટી. આંટી, નમસ્તે આંટી. આંટી, મને ઓળખ્યો નહીં આંટી? મિનિસ્ટરનો દીકરો. પેલા દિવસે તમારા ઘેર આવીને તમારી દીકરીને સોરી કીધું તું, એ છોકરો યાદ છે ને? આવશે આવશે આવશે. એ દિવસે તમારી છોકરીની જે જીત થઈ હતી ને, એની ખુશીમાં બધું યાદ આવશે. આંટી, તમારી દીકરીને સ્વાભિમાની બનાવી છે. ગુડ, હિંમત આપી છે. વેરી ગુડ. વિદ્યા, જ્ઞાન બધું જ છે. સુપર. પણ મારા જેવા પૈસાવાળા સાથે કેવી રીતે વર્તવું એ તમે શીખવાડ્યું નહીં. ધીસ ઇઝ વેરી બેડ, વેરી બેડ. પાણી પીને કેવી રીતે જીવવું એ તમે શીખવાડો છો, પણ પાણીમાં પડો ત્યારે તરતા શીખવાડવાનું ભૂલી જાઓ છો. તો ગીતાને એક જ વાત ખબર છે, પાણી પીવું. એટલે હું સતત એને પાણી પીવડાવતો રહું છું. મણિનગર જશો ભાઈ? ક્યાં જવાનું મણિનગરમાં? કહું છું ભાઈ, પહેલા જેની પાસે જવાનું છે એને બધું ટાઈપ કરીને હું મેસેજ મોકલી રહી છું. એકવાર એ વાંચી લેશે તો એમને સમજાઈ જશે. હેલો મગનલાલ અંકલ, હું ગીતા વાત કરી રહી છું. આટલી રાતે તમને તકલીફ આપી રહી છું એટલે માફ કરજો. પ્રોબ્લેમ જે છે એ મેં તમને મેસેજ કરીને મોકલી દીધો છે. મહેરબાની કરીને તમે વાંચીને કોલ કરશો. હું તમારી રાહ જોઈશ અંકલ. ચલો ભાઈ. ના મેડમ, આટલી રાત્રે પૈસા ભરવા જરૂરી છે તમારે? ભરવા જ પડશે ભાઈ, નહીં તો મારા પપ્પા નહીં બચે. ના આંટી, તમે બધું શીખવાડ્યું છે, પણ મારા જેવા છોકરાથી દૂર રહેવાનું કેમ ના શીખવાડ્યું તમે? હા બેટા, ખરાબ લોકોથી દૂર રહેવાનું તો
મેં ગીતાને બહુ સારી રીતે સમજાવ્યું હતું, પણ તને તો એક સારો માણસ સમજીને મદદ કરવા આવી હતી અને તે એની સાથે દગો કર્યો. દગો નથી કર્યો આંટી, પાઠ ભણાવ્યો. અરે કોલેજમાં 4 કરોડની કાર લઈને આવવાવાળા મારા જેવાની સામે આફ્ટર ઓલ 5,000ની સાયકલ લઈને આવવાવાળી પંગોલે, એને કેટલું અભિમાન હશે આંટી? એની એટલી ઓકાત છે ખરી આંટી? આવી છોકરીઓને પેદા કરવી મોટી વાત નથી, એમને સમાજમાં કેવી રીતે જીવવું એ શીખવાડવાની તમારી જવાબદારી છે મા તરીકે, એ પણ મારા જેવા સામે. તું કોણ છે બેટા? તમે કહો મારા વિશે. તું હમણાં તો મને કહી રહ્યો હતો ને, એ બધી વાતો તારા મા બાપે તને સમજાવવી જોઈએ બેટા. સમાજનો નાશ કરવા વાળા તારા જેવા છોકરાને છૂટો મૂકીને બેફિકર રહેવા વાળી તારી માં કેવી કહેવાય? મદદ કરવા આવેલી એક છોકરીને બદનામ કરનારો, એનું અપમાન કરવા વાળો તું કેવો કહેવાય? અમારી માણસાઈને બદનામ કરવા વાળો માણસ કઈ રીતે પોતાને ધનવાન કહે છે? ગટરનું પાણી પોતાને ગંગાજળ સમજે તો એ પવિત્ર નથી બની જતું. એ જ રીતે મોતીને તમે ગટરમાં ફેંકી દો તોય ગટરની ગંદકી મોતીને સ્પર્શી નથી શકતી. બહુ પવિત્ર છે મારી દીકરી ગીતા. શે એ ભગવાન, બગાડી નાખ્યું, આખું પ્લાનિંગ બગાડી નાખ્યું. આ ગીતાને આટલી તકલીફ આલી ઓછો તો પાછું બળ્યા પર મેઠું ચોપડવા જ્યો, મજા લેવા જ્યો છે એની મજા તો. ભગવાન, બહેનાને ખબર પડશે તો શું થશે? એ તો અરે મરી જા, એ તો આઈ જ રહી છે. મેં તો એમ જ કહેલું. એ ભગવાન, તમે ચેવા ભગવાન છો? વિજય, હજુ સુધી રૂમની લાઇટ ચાલુ કેમ છે? ઊંઘ નથી આવતી કે શું? રાત્રે તું તારા ફ્રેન્ડ્સને મળવા જતો રહ્યો હોય એવું વિચારીને હું તો ડરી જ ગઈ હતી. ખબર નહીં કેમ કાલે તારા લગ્ન ન થાય ત્યાં સુધી ગીતા તારા દિમાગમાં ન આવે તો જ સારું છે. શાંતિથી સૂઈ જા. ગુડ નાઇટ. ગીતા આગ છે, તું બળી જઈશ. ગીતા ન્યાય છે, નક્કામું તારું જીવન બરબાદ થઈ જશે. ગીતા વાવાઝોડું છે, એક તણખલાની જેમ ઉડી જશે તારા પૈસાનું અભિમાન. તૈયાર રહેજે જિંદગીને બરબાદ થતી જોવા માટે. તું તારા પર જ જે તીર છોડવા જઈ રહ્યો છે એનું નામ છે ગીતા. હવે પૂરું થયું તમારું ગીતા પુરાણ. સાંભળી લે, આજે એને તકલીફ આપીને તને આનંદ થઈ રહ્યો છે, પણ ગીતાની શક્તિ હું સારી રીતે ઓળખું છું. શક્ય હોય તો અત્યારે જઈને એના પગ પકડીને માફી માંગ, નહીં તો એ તને શાંતિથી જીવવા નહીં દે. તારા મનના આત્મવિશ્વાસને તોડી નાખશે, તારા પૈસાના અભિમાનને ખતમ કરી નાખશે, તારી અંદરના રાક્ષસને ખતમ કરી નાખશે. ઓ શાંત થાવ આંટી, શાંત થાવ. મારી સમજમાં આવી ગયું તમારી દીકરીમાં આટલું અભિમાન ક્યાંથી આવ્યું. સમજ્યો હું. તમારી દીકરીને હારતા જોઈને હજી આગળ પણ જોતા જ રહેશો. તમારી આંખોની સામે તમારા પતિનું મોત થશે અને એ જોઈને તમે એન્જોય કરજો. નમસ્તે આંટી, હું જાઉં છું. જો કદાચ તમારા પતિ જીવતા પણ રહી ગયા તો તમે જોતા જ રહેજો. કાયમ તમારી દીકરીના જીવનમાં આવતો જ રહીશ આંટી. બાય. નહીં જવું આંટી, કેમ કે હવે મારે રાહ જોવી જરૂરી છે. એટલા માટે કે તમારી દીકરી ખાલી હાથે આવશે એ મારે જોવું છે. પૈસાની વ્યવસ્થા નહીં થઈ શકે એ કારણથી તમારા પતિ નીચેથી ઉપર, એ મારે જોવું છે. તમારી દીકરી હવે રડશે એ પણ મારે જોવું છે. જડ છે તું. સ્ત્રીની આંખોમાં આંસુ લાવીને હજુ સુધી કોઈ એના જીવનમાં સફળતા મેળવી શક્યો નથી. એક્સેપ્ટ વન, એક જણને છોડીને, અને હું છું. આંટી, પૈસા ખર્ચીને કોસ્ટલી ડ્રિંક પીધા પછી પણ આવી કિક નથી આવતી, પણ તમારી દીકરી જે સહન કરે છે એનું દુઃખ જોઈને મને સખત કિક મળે છે. આરામથી બેસી જાઓ તમે, હવે હું તમને ડિસ્ટર્બ નહીં કરું. આવવા દો એને. ગીતા,
આઈ એમ વેઇટિંગ.